નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના વતન વડનગરમાં આજે ઐતિહાસિક સંગ્રહાલય સહિતના કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર સંસદીય વિસ્તારને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી. આજથી સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. ગૃહ રાજ્યમંત્રીએ ઉત્તરાયણ બાદ વૃક્ષો સહિત અન્ય સ્થળોએ લટકી રહેલા પતંગની દોરીને દૂર કરીને પક્ષી બચાવો અભિયાનમાં સામેલ થવા નાગરિકોને અપીલ કરી. અને દેવભૂમિ દ્વારકામાં સતત 5મા દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી. અત્યાર સુધીમાં 26,000થી વધુ ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર દબાણો હટાવાયા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. શ્રી શાહ મ્યુઝિકલ મ્યુઝિયમના કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. તેમની આ મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં 6 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ મ્યુઝિકલ મ્યુઝિયમના કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. તેઓ નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ પણ કરશે. 298 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ મ્યુઝિયમમાં ખોદકામ દરમિયાન મળેલી 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2,500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી 72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રેરણા સંકુલને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી શાહ વડનગરમાં 33 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે અને પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. આ ઉપરાંત શ્રી શાહ મહેસાણામાં ગણપત યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાંજે તેઓ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ FTI TTPનું ઉદ્ઘાટન કરશે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળ વ્યવસ્થાપનના પરિણામે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામે ગામ સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઈકાલે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરના માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનાર બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. શ્રી શાહે લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠા પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે 1 કરોડ 33 લાખ રૂપિયાના ખર્ચે સંરક્ષણ દિવાલના કામોનું લોકાર્પણ કર્યું હતું અને માણસા સર્કિટ હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું. જ્યારે કલોલ ખાતે 198 કરોડ રૂપિયાના 19 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 8 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી શાહે કલોલના નારદીપુરમાં રામજી મંદિરના ભજન મંડળીઓને સાધનોનું વિતરણ કર્યું હતું. તેમણે બોરસણા ખાતે કલોલ સાણંદ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી શાહ સઈજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આજથી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવશે. દેશમાં છેવાડાના લોકો સુધી ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય તે હેતુથી દર વર્ષે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ કરી હતી, જે આજે 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT દ્વારા 1.5 લાખથી વધારે સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 12,000થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર્સ વેન્ચર ફંડ સેટઅપ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે 350 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. જેના પરિણામે વર્ષ 2017માં ગુજરાતને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન 2017 એવોર્ડ મળ્યો હતો. તદુપરાંત રાજ્યને સતત 4 વર્ષ એટલે કે 2018, 2019, 2020-21 અને 2022 સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ પણ મળ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને ઉત્તરાયણ બાદ હવે લટકી રહેલી પતંગની દોરીને દૂર કરવાની અપીલ કરીને પક્ષી બચાવો અભિયાનમાં સામેલ થવા અપીલ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમ એક્સ પર તેમણે ગાંધીનગરમાં ચાલી રહેલા આ અભિયાનની તસવીરોને ટેગ કરીને આ અભિયાનમાં સામેલ થવા અપીલ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે
ટીમ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નાગરિકોના જીવન બચાવવાના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે હૃદયપૂર્વકની પ્રશંસા. તમારું એક નાનું પગલું મોટો ફરક લાવી શકે છે. ઉત્તરાયણ પછી ચાલો આપણે બધા દિવાલો, વૃક્ષો અને થાંભલાઓ પરથી પતંગની દોરી દૂર કરીને આપણા ભાગનું કામ કરીએ. ફક્ત તેમને નીચે ખેંચો અને તેનો યોગ્ય રીતે નિકાલ કરો. તમારી નાનકડો પ્રયાસ અસંખ્ય પક્ષીઓ અને માનવ જીવન અને પ્રાણીઓને બચાવી શકે છે. હાલોલ નગરપાલિકા વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા તારીખ 14 અને 15 જાન્યુઆરીના દિવસો દરમિયાન પતંગથી દોરીથી ઘવાયેલા અબોલ પક્ષીઓને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ બચાવ કામગીરી હાલોલ નગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં પક્ષીઓ, પ્રાણીઓ અને સરીસૃપ મળી કુલ 15 જેટલા જીવોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. ઉત્તરાયણ પર્વના 2 દિવસ દરમિયાન કુલ 25 અબોલા જીવોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો બીજી તરફ પાટણ ખાતે પતંગથી દોરીથી ઘવાઈને મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ યાત્રા યોજવામાં આવી હતી. ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓ ઘવાઈને પોતાનો જીવ ગુમાવે છે તેની ગંભીરતા લોકોને સમજાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા આ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ ઉપરાંત પોરબંદરમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી અભયારણ્ય ખાતે ખાસ ઓપરેશન થિયેટર બનાવી ડોક્ટરની ટીમ ખડેપગે તૈનાત કરવામાં આવી હતી. ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી, જેમાં પતંગના દોરાથી પક્ષી કરતાં પશુઓ વધુ ઘાયલ બન્યા છે. પતંગના દોરાથી જિલ્લામાં 218 પશુ અને 83 પક્ષી ઘાયલ થયા હતા અને તેમને સારવાર અપાઈ હતી. સેના દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરડોના સફેદ રણમાં 617 એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાએ ભૂમિ નૌકાવિહાર અભિયાનને ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો હતો. 7 નૌકાઓમાં વારાફરતી 20 જવાનો કેપ્ટન વીરેશ એસજીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું છે. આર્મીના જવાનો 400 કિલોમીટરનું અંતર કાપી 20 જાન્યુઆરીએ પરત ધોરડોના સફેદ રણ ખાતે પહોંચી આ અભિયાન પૂર્ણ કરશે તેમ કેપ્ટન વીરેશ એસજીએ માહિતી આપી હતી. मेरे टीम में एक ऑफिसर, एक जूनियर कमीशन ऑफिसर और 19 अदर रैंक मौजूद है कि जिसमें टोटल 400 किलोमीटर हम तय करेंगे. हर दिन 60 से 70 किलोमीटर हम तय करेंगे. पहले यहाँ से लेकर इंडिया ब्रिज तक, इंडिया ब्रिज से आगे धर्मशाला तक जाएंगे, वहां से वापस यहीं पे हम समाप्त करेंगे. एक एटिंग एक्सपीडिशन ऐसा है कि एक पूरे इंडिया में एडवेंचर स्पोर्ट्स को थोड़ा बढ़ावा देना है. साथ ही साथ जो गुजरात इलाका में, जो कच्छ इलाका में तो जितने भी लोग हैं यहाँ पे उनको प्रोत्साहित करना है इंडियन आर्मी ज्वाइन, ताकि यहाँ पे बॉर्डर पास है इसलिए इनको थोड़ा मोटिवेट करना है ताकि इंडियन आर्मी वो भी ज्वाइन करें. ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છની સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય અને અહીંના યુવાનો ભારતીય સૈન્યમાં જોડાવા પ્રેરિત થાય તે માટે આ અભિયાન શરૂ થયું હતું. આ પ્રકારનું સાહસ સમગ્ર એશિયામાં માત્ર કચ્છમાં જ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABAD ને ફોલો કરશો. બેટ દ્વારકામાં છેલ્લા 5 દિવસથી હનુમાન દાંડી રોડ નજીક આવેલા અનઅધિકૃત દબાણોને દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. દબાણો દૂર કરવાની કામગીરી અંગે વધુ માહિતી આપે છે દ્વારકાના SDM अमोल आवते. 15 तारीख की शाम तक हमने जो रेसिडेंशियल घर है वो तकरीबन 323 वो जो गवर्नमेंट की गौचर और सरकारी पड़तर है वहाँ पे उनको डिमोलिश किया है और जो जमीन है वो तकरीबन 26,320 स्क्वायर मीटर की खाली करवाई है और उस जमीन की मार्केट वैल्यू 54,045 करोड़ रुपए है. मार्किंग चालू रखी है जहाँ पर भी जमीन का इंक्रोचमेंट चल रहा है और पिछले 4-5 दिन से जो भी नोटिस दी थी. તાપી જિલ્લામાં ખેતી સાથે જોડાયેલા આદિજાતિના લોકોને ખેતીમાં સહાયરૂપ બનવા માટે ખેતીવાડી વિભાગના સહયોગથી વિવિધ સાધન સહાય યોજનાઓ ચાલી રહી છે. વિવિધ યોજનાઓ થકી સાધન સહાય મેળવીને આદિજાતિ સમાજને પગભર કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે, જેનો લાભ મેળવીને લાભાર્થીઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ મણીલાલભાઈ ગામચેવડી વિયારા તાલુકો. જ્યારે અમે પાવર ટેલર લીધું છે ત્યારે સરકારથી સબસિડીથી મળતા અમને ખૂબ સારું મળ્યું છે ને ટ્રેક્ટર લીધું પછી ખેતી કરવાથી મને સરળ પડે છે. ખૂબ સરકારની સબસિડી મળી 85,000 માંથી અમને 2,20,000 ભરેલા, તેમાંથી 85,000 મળ્યા છે. ખૂબ કામ કરવાનું અઘરું પડતું હતું, અમને થોડું ટ્રેક્ટર લીધું પછી સરળ પડે છે. ખૂબ સરકારની આભાર.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના દરિયાઈ સીમા વિસ્તારમાં આવેલા વિવિધ નૌકાદળ મુખ્યાલયો જેમાં ગુજરાત, દીવ અને દમણ, પોરબંદરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલે કહ્યું કે આ મુલાકાત ભારતીય નૌકાદળની ભૂમિકા, તેની કાર્યપ્રણાલી અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેના યોગદાનને સમજવાનો મહત્વપૂર્ણ અવસર મળ્યો છે. INS સરદાર પટેલ પર રાજ્યપાલે નિરીક્ષણ કર્યું હતું અને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલે નૌકાદળનું સંચાલન અને સમુદ્રની સુરક્ષામાં તેમની ભૂમિકા સમજવા INA બેતવા પર પ્રવાસ કર્યો હતો. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટ શહેર કક્ષાના અંડર 14 બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી, જેમાં પ્રથમ ક્રમાંકે સેન્ટ પોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સનસાઇન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના વતન વડનગરમાં આજે ઐતિહાસિક સંગ્રહાલય સહિતના કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર સંસદીય વિસ્તારોને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી. આજથી સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત રાજ્યમંત્રીએ ઉત્તરાયણ બાદ વૃક્ષો સહિત અન્ય સ્થળોએ લટકી રહેલા પતંગની દોરીને દૂર કરીને પક્ષી બચાવો અભિયાનમાં સામેલ થવા નાગરિકોને અપીલ કરી અને દેવભૂમિ દ્વારકામાં સતત 5 દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી. અત્યાર સુધીમાં 26,000થી વધુ ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર દબાણો હટાવાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.